ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ટમેટાં લઈએ છીએ, ઝીણા ઝીણા કટ કરીએ છીએ. પછીથી કેપ્સિકમ, મરચું લેશું, ડુંગળી લેશું, બધાને ઝીણું ઝીણું આપણે કટિંગ કરીશું. અહીંયા આપણે ઝીણી ઝીણી ડુંગળી કટ કરીએ છીએ. અહીંયા આપણે કેપ્સિકમ મરચાં લઈએ છીએ, એને ઝીણા ઝીણા સમારી લે છે. અહીંયા આપણે ઝીણી ઝીણી કાકડીને સુધારીશું. ઝીણી ઝીણી કોથમેરી સુધારીએ છીએ. આ રીતે આપણે બધા વેજીટેબલ્સ ઝીણા ઝીણા સુધારી લઈએ છીએ. હવે આપણે પાપડના કોન બનાવીશું. અહીંયા આપણે પેન ગેસ ચાલુ કરીએ છીએ, એની ઉપર આપણે લોઢી મૂકીએ છીએ. લોઢી ગરમ થાય પછી આપણે તેમાં પાપડ શેકીશું. આપણી લોઢી અહીંયા ગરમ થઈ ગઈ છે. હવે આપણે ત્યાં પાપડને આપણે શેકીશું. આ રીતે પાપડને આપણે કટ કરી લઈએ છીએ. એ રીતે હાફ કટ કરી લીધો છે. હવે આપણે તેને શેકીશું. આ રીતે આપણે પાપડને શેકીએ છીએ અને દબાવીને બધી રીતે શેકીએ એટલે બધી બાજુથી આપણો પાપડ શેકાતો જાય કે ન રહે. અહીંયા આપણે અડધી ચમચી જેવો ચાટ મસાલો નાખીશું. પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું. સ્વાદ અનુસાર મરચું નાખી દઈશું અને હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખીશું. હવે આપણે આ બધી વસ્તુને આ રીતે હલાવી લઈશું. અહીંયા આપણે આ બધું જે સલાડ કર્યું છે તેને આ રીતે આપણે પાપડમાં નાખીશું. ઉપરથી આપણે આલુ સેવ સ્પ્રિંકલ કરીશું. હવે અહીંયા આપણે ઉપરથી આ રીતે ખારાબી નાખીએ છીએ. આ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો તમે નાખી શકો, ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો. મેં અહીંયા અત્યારે નાખ્યા છે, જેનાથી તમને આનો ક્રન્ચી ટેસ્ટ આવશે. એટલા માટે તમે નાખો તો તમને ટેસ્ટ ઓર લાગશે, મજા આવશે ખાવાની. ઓકે ફ્રેન્ડ્સ, તમારો આ પાપડ કોર્નનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ઓકે, બહુ મસ્ત છે.